નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને ધોરણ 12 ગુજરાતી વિષયના દ્વિતીય પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાનો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો અને એક વાક્યના જે પ્રશ્નો હોય છે તેને જોઈએ. તો સૌપ્રથમ આપણે પદ આધારિત પ્રશ્નો જોઈએ, પછી ગદ્ય આધારિત પ્રશ્નો જોઈશું. તો તેમાં પ્રશ્ન 1 છે કે શ્યામરંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો. તમને આમાંથી કોઈ પણ પ્રશ્નોના જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો, જેનાથી મને પણ ખબર પડે કે તમને કેટલું આવડે છે. પ્રશ્ન 2 છે કે કયા આખ્યાનકારને કવિ શિરોમણીનું સન્માન મળ્યું છે. પ્રશ્ન 3 છે કે ઉર્મિલા કાવ્યનું સાહિત્ય પ્રકાર જણાવો. પ્રશ્ન 4 છે કે રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. પ્રશ્ન 5 છે કે જુઓ ગઝલ કવિના કયા ગઝલ સંગ્રહમાંથી લેવામાં આવી છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6 છે કે છેલ્લું દર્શન કાવ્યના કવિનું ઉપનામ જણાવો. પ્રશ્ન 7 છે કે સમગ્ર બ્રહ્માંડ ઉપર કોણ વ્યાપેલું છે. પ્રશ્ન 8 છે કે પાણી કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ઓલિયાના ન્યાયને તમે કેવો કહેશો. પછી પ્રશ્ન નંબર 10 છે કે ગોપી શાની બિંદી લગાવવાની ના પાડે છે. પ્રશ્ન નંબર 11 છે કે રામબાણ શબ્દનો અર્થ જણાવો. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 12 જોઈએ તે પહેલાં તમને જણાવી દઉં કે સંપૂર્ણ જે પણ મેં પ્રશ્નોની લિસ્ટ બનાવ્યું છે તે સંપૂર્ણ પ્રશ્નોને તમારે જવાબ સાથે તૈયાર કરવા હોય તો તમે આ બધા જ પ્રશ્નોને ફ્રીમાં મેળવી શકો છો. તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને ત્યાં તમને ધોરણ 12ના ગુજરાતીના દરેક જે પણ આઈએમપી પ્રશ્નો છે તેની પીડીએફ મળી જશે. તમે આ પ્રશ્નોને પાકા કરી શકો છો, કારણ કે આ બધા જ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. પ્રશ્ન 12 છે કે કવિએ નગરને શેની ઉપમા આપી છે. પ્રશ્ન 13 છે કે ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે. બાનું વહાલ કેવું છે. પ્રશ્ન 15 છે કે લોકગીતની નાયિકા સંદેશો લઈને જવાનું કોને સોંપે છે. પ્રશ્ન 16 છે કે નાયિકાએ શેનું આધાન મૂક્યું છે. પ્રશ્ન નંબર 17 છે કે ગામની ભગોળે લોકો શા માટે એકઠા થયા છે. પ્રશ્ન નંબર 18 છે કે બા શા માટે એકલા પડી ગયા છે. પ્રશ્ન નંબર 19 છે કે દમયંતી સ્વયંવર કાવ્યનું સાહિત્ય પ્રકાર જણાવો. તમને સાહિત્ય પ્રકાર આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. પછી છે પ્રશ્ન નંબર 20 કે નાયિકા કોને સંદેશો મોકલાવા ઝંખે છે. હવે જોઈએ 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો અને એક વાક્યના જવાબ. જે ગદ્ય આધારિત પ્રશ્નો હશે એટલે કે જે કાવ્યના આપણે અત્યાર સુધી કાવ્ય ન જોયા, હવે પ્રકરણ જે હોય મોટા પાઠ હોય તેના આપણે હવે એક માર્કના હેતુલક્ષી પ્રશ્નો અને એક વાક્યના પ્રશ્નો જોઈએ. આ બધા જ પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો જરૂરથી પાકા કરી લેવા. મેં જણાવ્યું એ અનુસાર તમે પીડીએફ જોઈતી હોય તો તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. ટેલિગ્રામમાં તમારે જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. પ્રશ્ન 1 છે કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્ય સંન્યાસનું કવિનું ઉપનામ જણાવો. પ્રશ્ન 2 છે કે ભોજાએ રહેઠાણ માટે શું બનાવ્યું હતું. તમને આવડતું હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 3 છે કે અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે. પ્રશ્ન 4 છે કે બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળોએ જવા તરસતું હતું. પ્રશ્ન નંબર 5 છે કે કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવા લાયક છે. પ્રશ્ન નંબર 6 છે કે ઈશ્વર સર્વવ્યાપી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. પ્રશ્ન 7 છે કે હીરાને શાનો શોખ હતો. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8 છે કે ઉછીનું માંગનારો પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. ખાસ આવડતો હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જવાબ લખી શકો છો. પ્રશ્ન 9 છે કે શરત વાર્તાના મૂળ લેખક કોણ છે. પ્રશ્ન 10 છે કે ઈશ્વર સર્વવ્યાપી પાઠમાં વિદ્યાર્થીઓએ શિક્ષકને શું પ્રશ્ન કર્યો. પ્રશ્ન નંબર 11 છે કે અનિરુદ્ધને નથી શબ્દની સમજણ ક્યારે પડી. પ્રશ્ન 12 છે કે વાર્તા નાયક શા હેતુથી ગાંધીગ્રામ આવેલા. પ્રશ્ન નંબર 13 છે કે અમરનાથ યાત્રામાં વહી જતી શેષ નદીને લેખિકાએ કોની સાથે સરખાવી છે. પ્રશ્ન નંબર 14 છે કે ઉછીનું માંગનારાઓમાં કયો ગુણ હોતો નથી. માંગનારાઓમાં કયો ગુણ નથી હોતો કોમેન્ટમાં લખી શકો છો. જવાબ આવડતો હોય તો ફટાફટ લખી શકો છો. પ્રશ્ન નંબર 15 છે કે યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી. જો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ સાથે પ્રશ્નો જોઈતા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું જવાબ સાથે પણ પ્રશ્નો લાવવાનો પ્રયત્ન કરીશ, જેમ બને તેમ વહેલો પ્રયત્ન કરીશ જો તમારે જોઈતા હોય તો. અને જો તમારે આઈએમપી પેપર સોલ્યુશન જોઈતું હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો.
પછી છે પ્રશ્ન નંબર 16 કે લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે. પ્રશ્ન 17 છે કે દેવરાજના પિતાને નાતવાળ તરફથી કઈ ચિંતા હતી. પ્રશ્ન નંબર 18 છે કે લેખકે ઉછીનું માંગનારા લોકોને કેવા કહ્યા છે. પ્રશ્ન 19 છે કે ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? જલ્દી ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. શા કારણે મણિભાઈને સરકારે છોડી મૂક્યો? મણિભાઈને શા માટે છોડી મૂક્યું? જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હવે જોઈએ 2 ગુણના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે તમારે ગુજરાતીમાં પૂછાય એવા છે, તો ત્યાં પણ તમારે એકવાર જરૂરથી પાકા કરી લેવા. કારણ કે તમે 1 ગુણ અને 2 ગુણના પ્રશ્નો પાકા કરો ને તો એ જ તમારા ખાસ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એવા જ પ્રશ્નો તમને નથી આવડતા કારણ કે એવા પ્રશ્નો ઘણા અલગ અલગ રીતે પૂછવામાં આવતા હોય છે. તો મેં અહીં જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મને લાગ્યા જે પૂછાય એવા છે અને અમુક બોર્ડની જે પહેલાંની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તે જ પ્રશ્નો લીધા છે. એટલે તમારે આ અહીં જે પણ પ્રશ્નો આપ્યા છે તેને જરૂરથી પાકા કરવાના છે. તો 2 ગુણના પ્રશ્નો જોઈએ, જેમાં પ્રશ્ન 1 છે કે સોનું તો આખરે સોનું જ છે એમ સાથી કહી શકાય. પ્રશ્ન 2 છે કે કલીને સાથી ક્રોધ ચડ્યો તેણે શો નિર્ણય કર્યો. પ્રશ્ન 3 છે કે નાયિકાને શા દુઃખ વેઠવા પડે છે. પ્રશ્ન 4 છે કે ભાવના અબોલા લોકગીતમાં નાયિકા શું સંદેશો મોકલાવે છે. પ્રશ્ન 5 છે કે શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું. પ્રશ્ન 6 છે કે ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે અને શા માટે. પ્રશ્ન 7 છે કે જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ થઈ છે. તો કે જ્ઞાન ગ્રંથો થકી કઈ ગડબડ થઈ છે, તો જવાબ આવતો હોય તો ટૂંકમાં તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો. પ્રશ્ન 8 છે કે પતિની વાતોનો ઉર્મિલાએ શું જવાબ આપ્યો. પ્રશ્ન 9 છે કે ચારેય દેવોએ એકબીજાને સાથ સાપ આપ્યા હતા. આ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પૂછાય એવો છે તો તમારે જરૂરથી પાકો કરવો. હજી સુધી ના આવડતો હોય તો પાકો કરી લેવો કે દેવોએ એકબીજાને શું શ્રાપ આપ્યા હતા. પ્રશ્ન 10 છે કે શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે. પ્રશ્ન 11 છે કે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું તેનું શું પરિણામ આવ્યું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12 છે કે મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો હતો. મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો, તમને જવાબ આવડતો તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો, અથવા તો જણાવી દઉં કે જે તે ભજન એવું આખો દિવસ ઘણું કરતા હતા એટલા માટે તેમણે ક્રોધ કર્યો હતો. આ સિવાય તમે વધુ ડિટેલમાં પ્રશ્નનો જવાબ જાણવા માંગતા હોય તો તમે તમારી નવરીતમાં જોઈ શકો છો અથવા ચોપડીમાં વાંચી શકો છો. 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે હવે ગધા આધારિત છે તો આ પણ ખાસ જોઈ લેવા. જેમાં પ્રશ્ન 1 છે કે વિનોબાને ગાંધીજીમાં નમ્રતા ક્યારે જોવા મળી. તો કે વિનોબાને ગાંધીજીમાં નમ્રતા ક્યારે જોવા મળી તેનો પણ જવાબ તમે જરૂરથી પાકો કરી લેવો. પ્રશ્ન 2 છે કે ગોળમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો. પ્રશ્ન 3 છે કે અમરનાથ યાત્રામાં લેખિકાને કયા કયા અનુભવો થયા હતા. પ્રશ્ન 4 છે કે મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી. તો કે મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણી હતા તેમણે કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી તેના વિશે તમારે લખવાનું છે. અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય. તો કે અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય. તો તમે પ્રકરણ ભણ્યા હશો તો તમને જરૂરથી ખબર હશે. મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું. દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરપુર શા માટે લઈ જવા ઈચ્છે છે. પ્રશ્ન 8 છે કે ઉપાલીને પ્રથમ પ્રવજ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 છે કે ઉદાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ જવા કહ્યું. તો કે મીઠાનો ગાંગડો પાણીમાં ડૂબી જાય તો પણ શા માટે લઈ આવવા કહ્યું તે પણ તમે પ્રશ્ન વાંચી અને પાકો કરી શકો છો. પ્રશ્ન 10 છે કે વસુધામાં કેળવણી પામેલ યુવાનોએ કેવા કાર્યો કરવાના છે. પ્રશ્ન 11 છે કે ઉછીનું માંગનારાઓ આવની નજર કેવી હોય છે અને શા માટે. એમની નજર કેવી હોય, ઉછીના માંગનારાની નજર કેવી હોય, તો કે ટૂંકમાં જણાવી દઉં કે આપણે કોઈ પણ નવી વસ્તુ લાવીએ તો તેમની નજર તેના ઉપર હોય છે અને તે એકવાર લઈ જતા હોય છે અને પછી તે પાછી આપવા આવતા નથી અને તે ભૂલી જાય છે કે એ વસ્તુ આપણી હતી. આ ટૂંકમાં મેં તમને પ્રશ્નનો જવાબ જણાવ્યો. તમે વધુ ડિટેલમાં તમારી ચોપડીમાંથી જવાબ પાકો કરી શકો છો. પ્રશ્ન 12 છે કે મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી
આ છે 12મો પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન. આ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ ધોરણ 12ના ગુજરાતી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેટલા પણ 1 ગુણ અને 2 ગુણના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા તે બધા જ પ્રશ્નો અહીં આપણે જોઈ લીધા છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને આપણે યુટ્યુબ ચેનલ પહેલી વાર આવે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.